અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્ટુડિયોના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવાયા હતા. અને આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કાકા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાજમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં એટલે વસ્તુ એ છે કે ઉમેદવારને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ સાહેબ બોર્ડર સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આવ્યું હતું કે દેખો કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ એમને 2/21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 40 કે 50 આજુબાજુ એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને અહીંયા બધા આગેવાનો છીએ તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે અને સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂળ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને